પૈસા ભાઈનો તો નજારો જ અલગ છે જો નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે બ્લોગની શરૂઆત કરી દીધી. કાલે છે હનુમાન જયંતિ અને અમે અત્યારે સાળંગપુર જઈએ છીએ. અમારે 13 કિલોમીટર જ જવાનું છે, એટલે કાંઈ ઉપાધિ નથી. ટુ વ્હીલ લઈને જવાનું છે. અહીં નીતિનભાઈ ને મમ્મી જો અહીંયા મમ્મી છે ને ગરમ કરે છે દૂધ અને તૈયાર થઈ ગયા છે. અને અહીં નીતિનભાઈ તૈયાર થઈ ગયા છે, દીવાબત્તી થઈ ગયા છે. અને હવે જાવી છે સાળંગ. સાળંગપુર પહોંચી ગયા છીએ અને લાઇટ શો જો આ બાજુથી એન્ટર થવી છે. પાછલા દરવાજે આમ બે બાજુ ગેટ જ છે. અમે ગેટ નંબર 2 થી એન્ટર થવી છીએ આ બાજુ. અને આ બાજુ સ્વામિનારાયણ મંદિરનો ગેટ, આ બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો ગેટ. પૈસા ભાઈનો તો નજારો જ અલગ છે જો ગાડીઓ જો કેટલી કેટલી પડી, ઇનોવા, થાર, સ્વિફ્ટ ને બધી. પોલીસ પણ છે તૈનાત. અલ્ટિમેટ ડેકોરેશન અને નજારો જો ભાઈ સાહેબ બધા દર્શનમાં જ આવી છે, કારણ કે હજી ખુલ્લા જ છે દર્શન. જો લાઈન જ નથી સેચે. પ્રસાદી લેવા ભોજનાલયમાં તો આવતા રહ્યા છીએ. અને પ્રસાદીમાં જો ખીચડી, કઢી, બટેકાનું શાક છે, લાપસી, મણિંદો છે, મણિંદો અને રોટલી. તો પ્રસાદી લઈ લેવી. ભોજનાલયમાં ભોજન તો કરીને આવતા રહ્યા છીએ. ઉપરનો માળ બંધ હતો, નીચેની તરફ ભોજન ચાલુ હતું. તો મસ્ત પ્રસાદી લઈ લીધી છે. અને અત્યારના પ્રકાશ આ બાજુ મસ્ત, બધી બાજુ લાઇટિંગ જો આ મંદિરે એમ છે. અત્યારે તો દર્શન બંધ થઈ ગયા છે. અને જો આ સાઈડ લુક મંદિરનો મસ્ત મોરલા ને એવું ટાકેલું છે અહીંયા, અને ફૂલડા ને એવું સજાવેલું. આ બાજુ લાઇટનું ડેકોરેશન છે મસ્ત. આપણે સૌ કિંગ ઓફ સાળંગપુરની આરતીની અંદર પ્રવેશ કરીએ. પહેલા અગ્નિ પૂજા. અગ્નિ પૂજા આપની જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. તો દાદાના જન્મદિવસ નિમિત્તે તમે જોઈ શકો છો કે મસ્ત આતિશબાજી થતી હતી, એટલે ટૂંકમાં સ્કાય શોટ ફૂટતા હતા અને મસ્ત સેલિબ્રેશન થતું હતું. આવું નવું હેડ્રિક 1.5 મિનિટ સુધી ચાલ્યું હતું. અને આમ લિટરલી આમ તમે જોઈ શકો રૂવાડા ઊભા થઈ જાય એવો માહોલ થઈ ગયો હતો. કેટલા સ્કાય શોટ ફૂટે છે, આમ ચાલુ જ રહેશે, તમે જુઓ.
ઘર બાજુ જ આવી છે ગાડી આખી લેવી. ઘર બાજુ જઈ ટ્રેલર આપણે જોઈ લીધું, કારણ કે જ્યાં એમ કહેતા હતા કે ટ્રેલર હતું એ જે તમે આગળ બ્લોગમાં જોયું ટ્રેલર હતું, અને હજી ફિલ્મ તો બાકી છે. તો અત્યારના તમે ઘરે જઈ છે, વાગી ગયા છે કેટલા જુઓ 10માં 10 બાકી છે. 12 વાગે મસ્ત હનુમાન જયંતિ, એટલે હનુમાન જયંતિ શરૂ થાય એટલે હનુમાન દાદાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. હવે જઈ ઘર ભાગી છે. તો સેલિબ્રેશન જોઈને તો અત્યારે ઘરે આવતા રહ્યા છીએ, અને કપડાં હવે બદલાઈને પહેલાં તો જો 11 વાગી ગયા છે, અને હવે સુઈ છે. કાલે છે રજા, કારણ કે હનુમાન જયંતિ છે એટલે રજા છે. હજી કાર્યક્રમ તો સાળંગપુરમાં હાલતો જ છે, પણ અમે પછી મેળા આવતા રહ્યા હતા, સુઈ છે. One day later. તો બીજા દિવસની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે, અને અત્યારે વાગી ગયા છે ભાઈ સાહેબ 6:30 માથે 6:45 થવા આવ્યા છે. અને સામે જો ગાય ચારો ખાઈ છે. ચારો નથી, કાંઈક જે સુકેલી વનસ્પતિઓ ખબર નહીં. અને અહીંયા ચકલાનો અવાજ નિરંતર ચાલુ, જે ઉપર ચકલું હતું છે એક બેઠું ચાવું દે. અને અત્યારના મેં કીધું એમ રાત્રિના 6:45 વાગે, એટલે રાત્રિની શામ રોંઢાનો સમય, બરાબર રાત પડવા તૈયારી છે. અત્યારે તો ભાઈ ઘરમાં પેલા વયા જાવી. અને છે ને આજે છે હનુમાન જયંતિ, આજે છે હનુમાન જયંતિ, અને ઘરે રજા હતી અમારે. તો મારી મમ્મીને એમને કામ ચાલુ હતી તો ગયા હતા. અમારે રજા હતી, તમે ઘરે નતા આખો દિવસ. અત્યારે દિવસે પૂરો થવા આવ્યો. અને અહીંયા જો આમાં શું છે, આ તો બપોરનું રીંગણા બટેકાનું શાક છે. ये देखिए भाई साहब हमारी फ्रिज में जो पेप्सी, જેને પેપ્સી પીવી હોય કહી દો. અને હજી અમારે આ હનુમાન જયંતિ છે ને, એટલે અમારા બેનના ઘરે જવાનું છે. ત્યાં નજીકમાં ટૂંકમાં હનુમાનજી મંદિર છે, એટલે ત્યાં મહાપ્રસાદ છે, તો ત્યાં જવાનું છે. તો ત્યાં જાવી. અને કાલથી તમે કાલના દિવસનું આ જ બ્લોગમાં જે સેલિબ્રેશન જોયું, ટોપ નોચ મજા આવી ગઈ સાળંગપુરમાં. એવું તો ખબર નહીં ક્યાંય સેલિબ્રેશન થતું હોય છે કે નહીં થતું હોય, પણ અમે જોયું, અમે ક્ષણના ભાગ્ય બન્યા, એટલે અમારું ભાગ્ય ટૂંકમાં સારું છે. તો પ્રસાદી લઈને તો આવતા રહ્યા અત્યારે, અને ત્યાં એટલું શૂટ જ નહોતું, કારણ કે થોડુંક અંધારું હતું, અને પછી બહુ વધારે ભીડ હતી એટલું વાંધો નહીં. પણ અત્યારે જો દૂધ ગરમ થાય છે, દૂધ આવી ગયું ને દૂધ ગરમ થાય છે, અને એન્ડ ઉપર જ છે એવું. તો હનુમાન જયંતિની રજા થઈ ગઈ છે પૂરી, અને આજ જવાનું છે કે અમે સવારના મસ્ત બ્લોગ કન્ટિન્યુ કર્યો છે. જો નાસ્તો કરી નાખવાનો બાકી છે, નાસ્તો એટલે તો નાસ્તો કરી નાખીને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં આવે. બાય બાય. જમ્યા એવું છે.